ગોંડલની અંદર વર્ષો પહેલા થયેલા પાટીદાર આગેવાન પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં હવે એક નવી અપડેટ સામે આવી છે અને એ પણ હવે ક્યાંક મુશ્કેલી વધી શકે છે અનિરુદ્ધસિંહ જાડેજાની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। 1981 ની અંદર જે પોપટ લાખા સોરઠિયા છે તેમની જે હત્યા કેસ સામે આવ્યો હતો અને એ જ બાબતે અનિરુદ્ધસિંહ જાડેજાની સામે જે કાર્યવાહી થઈ હતી, હવે એ જ બાબતે આ તમામ મોટી અપડેટ છે તે સામે આવી છે। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં મહત્વપૂર્ણ હવે જે અપડેટ્સ આવી છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાને 1 મહિનામાં હાજર થવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે। જેલ અધિક્ષકનો હુકમ ફગાવાયો। અગાઉ તત્કાલીન જેલના એડીજીપી ટીએસ બિષ્ટ દ્વારા વર્ષ 2018માં જૂનાગઢ જેલ અધિકારીઓને પત્ર લખી અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો। તે નિર્ણયને હવે હાઈકોર્ટે ફગાવી દીધો છે। 1 મહિનામાં હાજર થવાનો આદેશ પણ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને કર્યો છે। 1 મહિનાની અંદર હાજર થવા અને સરેન્ડર કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। જે પોપટ લાખા સોરઠિયા છે તેમના જે હરેશ સોરઠિયા છે એમણે આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી। અરજીમાં એવું પણ જણાવાયું હતું કે દોષિતે માત્ર 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો। હવે આ જ બાબતે હાઈકોર્ટે જે નિર્ણય છે તે કર્યો છે। હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો જે પુત્ર છે રાજદીપસિંહ જાડેજા તે પણ હવે એમને પોલીસે અમિત ખૂણ આત્મહત્યા કેસમાં પણ તે શોધી રહી છે, કારણ કે જ્યારે આમની પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાની સામે જ્યારે કેસ નોંધવામાં આવ્યો હતો એમણે જેલ ભોગવી હતી અને હવે એ જ બાબતે ફરી એક વખત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે અને સાથે સાથે 4 સપ્તાહમાં સરેન્ડર થવાની પણ વાત કરવામાં આવી છે અને આ સાથે સાથે પાસપોર્ટ પણ જમા કરાવવાની વાત કરવામાં આવી છે અને રોજે રોજ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની પણ અહીંયા વાત છે તે સામે આવી રહી છે। અત્યાર સુધીના ગોંડલથી જે મહત્વપૂર્ણ સમાચાર છે મળી રહ્યા છે, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જે જાડેજા છે તેમની સામે અત્યારે વધુ એક કેસ ચાલી રહ્યો છે। જે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે અમિત ખૂણ આત્મહત્યા કેસમાં અત્યારે બંને બાપ અને દીકરો જે ફરાર છે તેમને શોધવા માટે પોલીસ પણ મહેનત કરી રહી હતી, પરંતુ આખો કેસ ક્યાંક વધારે ને વધારે જે ફસાઈ રહ્યો હતો। આ બંને વ્યક્તિ છે સામે નહોતા આવતા, એમણે પણ જામીન અરજી કરી હતી પરંતુ ક્યાંક ફગાવવામાં પણ આવી હતી। પણ હવે જ્યારે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં જે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, હવે એમાં એ જોવાનું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે એ સામે આવે છે, પોલીસ પકડે છે કે પછી સરેન્ડર કરે છે, કારણ કે ગોંડલથી આ મહત્વપૂર્ણ સમાચાર કેટલા સમયથી જે ગોંડલની પોલીસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને શોધી રહી હતી, પરંતુ હવે જ્યારે આ કેસમાં હવે એક નવો ચુકાદો સામે આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે આગળ શું થાય છે। વધુ અપડેટ અમે તમને આપતા રહીશું। નમસ્કાર।